નમો હ્યંતાણમ નમો ઠાણમ નમો આયર્યાણમ નમો ઉચ્છાયણમ નમો લેસપસાવણમ 155 મુખકારો સપ ભાવ પણાસણો મંગલાનંદ સભ્યસી પરમમ વૈ મંગલમ. હરિયમ સત્તાયર્ય ઉજ્જાય સાવણો સંમત્તમ નાણમ ચરણમ ચતવો ये पैरवगम परम तत्तम. आसन उपकारी चरम तीर्थपति परमात्मा महादेवની આજ્ઞાથી ગૌતમ ગણધર રાજગૃહ નગરીમાં પધાર્યા છે. શ્રેણિક વગેરે આવેલા ભક્તજનોને ગણધર ભગવંત માત્ર પરોપકારની બુદ્ધિથી ધર્મોપદેશ કરી રહ્યા છે. બૃહતોનુગ્રહ બુદ્ધ્યા, અનુગ્રહની બુદ્ધિથી જ પુણ્ય ઉપદેશ કરવાનો છે. પરમાત્મા તરફથી જે આપણને મળ્યું છે એ આપણે જેને નથી મળ્યું એને આપીએ તો જ પ્રભુનું ઋણ ઉતરે. ઋણ પણ ઉતરે અને તે ધર્મ તમને પાછો પગ ચક્રમાં છો ત્યાં સુધી મળ્યા જ કરે, એ પણ ફિક્સ થાય. એટલામાં સામાન્ય ઉપકાર જેટલો થવો એટલો થાય, કહેનારને તો પોતાના ઉપકાર થાય. ખાલી કહેનાર ઉપદેશ જ આપતો હતો. જન્મ નરંજન ધર્મનું મૂળ અને એક બદામ. અહીં કઈ અહંકારની પુષ્ટિ માટે આપણે નથી આવ્યા. પર્સનાલિટી બનાવવા માટે પણ નથી આવ્યા. ફ્રેન્ડશીપ, દોસ્તી કરવા માટે આવ્યા છે આ વિશ્વમાં. આપણે કોઈ પણ જાતના બદલાની ઈચ્છા વગર માત્ર આપવા માટે જ. જેને પ્રેમ વહેંચતા આવડે છે ને એ દુનિયામાં જીતી જાય છે. પરમાત્મા પણ ઉપદેશ દ્વારા પોતાનો પ્રેમ વિશ્વના બધા આત્મા ઉપર વેચે છે. સદગુરુઓ પણ એ જ રીતે પ્રેમ અને કરુણા વેચે છે. કર્તવ્ય તે જ છે. એટલે ભગવાનનો કર્તવ્ય છે ને, ભગવાન ના છે એમનું પણ કર્તવ્ય છે. જે ભગવાન નથી એનું નથી. કર્તવ્ય કરતા સમજી લો ને સ્વભાવ છે. કર્તવ્યમાં પણ કર્તૃત્વ બોધ હોય છે, સ્વભાવમાં કર્તૃત્વ બોધ નથી, અસ્તિત્વ બોધ છે.
કર્તવ્યનો તો ક્યારે બોજ બી આવી જાય, કર્તૃત્વ છે એટલે. કર્તૃત્વ જાય તો જ બોજો જાય, નહીં તો જાય જ નહીં. સ્વભાવમાં અને કર્તૃત્વમાં ભેદ કેવી રીતે ખ્યાલ આવે? સૂર્યનો પ્રકાશ છે સ્વાભાવિક છે, દીવાનો પ્રકાશ છે કરેલો છે. બસ એટલો ભેદ. દીવામાં તમારું કર્તૃત્વ છે, સૂર્યપ્રકાશ તો સ્વભાવનું કર્તૃત્વ છે, અસ્તિત્વનું. એ નિર્ભર હોય છે. દુનિયામાં છે ને જ્યાં કર્તૃત્વ છે ને ત્યાં આપણે આભાર માનીએ છીએ. કોઈ દાડો ધરતીનો આભાર માન્યો, સૂરજનો આભાર માન્યો, હવાનો આભાર માન્યો? માનવું જોઈએ. મુખ્ય વાત એ છે કે જેનો સ્વભાવથી જે ક્રિયા કરે છે ને એને તમારા પર ભાર નથી આવતો કે આપણે એને ખુશ નહીં કરીએ તો એ નહીં કરે. એ તો કરશે. એનો સ્વભાવ છે એટલે કરવાનો જ છે. આભાર માનો કે ન માનો, ધૂળ ઉડાડો તોય કરવાનો છે, તમે તાંબાના લોટામાં પાણી ભરીને રેડો તોય કરવાના. સૂર્યનો પ્રકાશ કરવો છે એટલે કરવો છે, ઉર્જા આપવી છે એટલે આપવી છે. સૂર્યવંદના અમારે કરાય કે નહીં? હે, સૂર્યવંદના અમારે કરાય કે નહીં? જો આ બીજો પ્રશ્ન થયો. પ્રશ્ન બીજો છે, પણ કરાય કે નહીં? કૃતજ્ઞતાના ભાવથી કરી શકે છે. એટલે કૃતજ્ઞના ભાવથી સ્વભાવને પકડવાનો છે. કશું જ નથી, બધે જ પકડવાનું છે એવું કશું જ નથી. બધા લેણદેણની ભાષા ના વાપરો. એને જે આપણે આખું જીવન આપ્યું છે ને, આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. ઈચ્છાતુનું પોષણ ન માનો તમે કરો એટલું સમ્યક્તો ને બીજા કરે એટલું મિથ્યા. આ આપણી વ્યાખ્યા છે. વયમ સર્વશ્રેષ્ઠા. આપણા જેવા કોઈ નહીં. બધા આપણને નમે, આપણે કોઈને નમાય નહીં. કોઈ સંન્યાસી આવીને ઉભો રહે, મહારાજ નમો નમઃ કરે, તમે શું કરો? કેમ ભાઈ એનામાં આત્મા નથી? નમ્રતા હવે કહી શકો, નમ્રતા પણ બતાડી શકો છો. માસન મહારાજ છે ને, ગામડાના માણસ રામ રામ કહે, એ રામ રામ કે એક પર એ જેમાં હમતો હોય એ જ ભાષામાં ખોટી પડે ને આપણને. એમાં ગરબડ શું છે કે પેલા મોક્ષે ગયેલાનું નામ લઉં છું કે ક્યાં સંસારમાં રખડવા વાળાનું નામ. મૂળ તો અહંકારને મુખ્ય રાખી તમારો ભૌતિક સ્વાર્થ સાધવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરો એ બધી મિથ્યાત્વ છે. જીવ પ્રત્યેનું બહુમાન વ્યક્ત કરવા માટે કોઈ બી પ્રવૃત્તિ કરો ને એ સમ્યક જ છે, મિથ્યાત્વ નથી. ઘણી વાર અમે પણ તમને પ્રણામ કરીએ તો પૂજો સાહેબ સાના તમારામાં રહેલા ભગવાનને તમને ક્યાં કરીએ છીએ? દૂરથી મંદિરને જોયું હાથ જોડીએ કે નહીં? દેહો દેવાલય પ્રોક્ત દેવસ્તત્ર નિરંજન. આ દેહ પણ દેવળ જ છે ને, આ શિખર છે.
ચોટલી એ ધજા છે. અત્યારે બધા મંદિર છે ને ધજા વગરના છે. અને ધજાનો અર્થ સમજવાનું અંદર ભગવાન હાજર નથી. એટલે વાણિયાને પણ ચોટલી જોઈએ. માણસ માત્રને જોઈએ, ઢોર હોય તો ના જોઈએ. કોઈ ઢોરને કોઈ દાડે લાંબા વાળ જોયા ઘેટાને આજ સુધીમાં? લાંબા વાળ હું બોલું છું આંબળોપુર ઉપર. એટલે તો આખા શરીર પર વાળ છે. એવા તો ઘણામાં ભાઈઓ નથી હોતા, આખા શરીર બધા જુથ્થા હોય. લાંબા વાળ માણસ સિવાય કોઈ ના મળે. ભાઈ નાની દુકાન ક્યાં ચાલે? ઘેટા હોય ત્યાં ચાલે, બકરા હોય ત્યાં ચાલે, ઊંટ હોય ત્યાં ચાલે. ત્યાં નાની દુકાન ના ચાલે, ત્યાં રબારીનું જ ચાલે. નાની દુકાન માણસ હોય ત્યાં જ ચાલે. અને તમને બહેનો જે અંબોલો છે ને, બીજું કંઈ નથી. તમને મંદિર શિખર છે. ભાઈમાં હોય કે ના હોય, બહેનમાં તો ભગવાન હાજર જ હોય એમ માનીને એમને રોજ માટે શિખર આપી દીધું. આ લોકોને એમની પોતાની કિંમત નથી. ભગવાને તો બહુ કિંમત કરી છે, મૂલ્ય છે. મોટા ભાગની સ્ત્રી મૃદુતા અને નમ્રતાનું પ્રતીક હોય છે. એક તો જરૂરી છે. બાકડી એવા થોડા બધે કામ આવે. નોપચીની વાત કરી રહ્યા છે કે છે મન બધે આપતા આવડે છે જ્યારે નોપચીને આપો ને. કરતો સમય બીજું કંઈ કહેતા જ નથી. તમને જે નથી આવડતું એ કરવાનું કહેતા જ નથી. જે આવડે છે એ જ કરવાનું કહે છે. મન આપતા તો આવડે જ છે તમને, એ તો હકીકત છે. ક્યાં આપવું એ નથી આવડતું. પ્રેમ કરતા તો આવડે જ છે, પણ ક્યાં કરવો એ નથી આવડતું. પછી એટલું જ શીખવું પડે. અને ગુરુમાનું કામ આ જ છે, એટલું જ શીખવાડવાનું. પછી તમે જાણો ને ભગવાન જાણે. આખી જિંદગી થોડા ગઈ બળદિયાની જેમ ગુરુ મહારાજ તમને ખેંચતા ફરે. એમનું કામ એક જ છે. બિલાલનું કામ શું? લેનારને દેનારને ભેગા કરી દેવા. એમ ગુરુનું કામ એ જ ભગતને ભગવાનને ભેગા કરી દેવા. સંસારના પદાર્થોમાં જે પોતાને ભૂલી શકે છે એ જ ભગત બની શકે છે. કોઈ એક છોકરીની પાછળ પાગલ થનારા જ આગળ જતા જબરદસ્ત ભક્ત નીવડે છે. તુલસીદાસની જેમ, સુરદાસની જેમ. સંસારના પદાર્થોમાં પોતાની જાતને ભૂલે એ ભગત. હા, એ જ ભગત થઈ શકે. પોતાની જાતને ભૂલતા આવડે ને, મીન્સ અહંકાર વિસરતા આવડે. પ્રેમ હોય તો અહંકાર ચાલે? ના ચાલે. અહંકાર હોય તો પ્રેમ ટકે? સાહેબ, ભક્ત બનવા માટે સંસારના પદાર્થોમાં ભૂલવું પડે. શું? ભક્ત બનવા એટલે તમને ભૂલતા તો આવડે છે, પણ જ્યાં ન ભૂલવું જોઈએ ત્યાં ભૂલતા આવડે છે. જ્યાં ભૂલવું જોઈએ ત્યાં નથી આવડતું. આપણે ફેરવી નાખ્યું. હે? ફેરવી નાખ્યું આપણે. શું? પહેલા આપણે શું કીધું?
બોલો. કે સંસારના પદાર્થોમાં પોતાની તમારી જાતને ભૂલતા હું એક જ વાત કરું છું. આવે એ તો બરોબર જ છે. આપે કીધું સંસાર ભૂલવાનો. હે? સંસાર ભૂલવાનો તો સંસારમાં તો જેમ સંસારમાં તમારી જાતને ભૂલીને રહો છો ને, સંસારમાં એમ ભગવાન પાસે જરા જાતને ભૂલી જાઓ, અહંકારને ભૂલી જાઓ. ત્યાં શેઠ ના રહેવું, ટ્રસ્ટી ના રહેવું, ત્યાં હુકમ કરનારા ના રહેવું, ત્યાં સેવક થઈને રહેવું. અને સંસારમાં જેના ભક્તોના ચરણની રજ પણ કપાળને અડે ને તો એ વ્યક્તિ ત્રણ જગતનો સૌભાગ્ય વ્યક્તિ થાય. એ ભગવાનના મંદિરની રજ અડે કશું ના થાવ તમે. વસ્તુબાણું આવે જ છે ને ઘટના. સંઘને લેવા ગયા છે, 1000 માણસ આવી રહ્યું છે, આસપાસના રોડ છે નહીં, ધૂળ ઉડી રહી છે એકલી. તમને બધાને એલર્જી હોય. એટલે કે છે સેવક બહુ ધૂળ ઉડી રહી છે, એક બાજુ ખસી જાઓ. ત્યાં વસ્તુમાં જવાબ આપ્યો છે કે તીર્થ પંથ રજસા વિરજી ભવંતી. આ તીર્થના જે મુસાફરો જેના હૃદયમાં ભગવાન ઋષભ બેઠેલા છે, વિરાજ બેઠેલો છે, એમની જે ધૂળ ઉડે છે ને એ આપણી ધૂળ બધી કાઢી નાખે એવી ધૂળ છે. ધૂળ તો બધી ઉડે, ચાન આવે તો ઉડે, સંઘ આવે તો ઉડે, પણ જાનને સંઘ કહેવાય નહીં. પ્રભુ જેને ચલાવે એનું નામ સંઘ. ઠેઠ શત્રુંજય સુધી તમને ખેંચીને કોણ લઈ જાય? પ્રભુ જ લઈ જાય. 24 કલાક એક જ ચાલતું હોય. દાદાને ભેટવા જાઉં, પ્રભુ પ્રત્યેનો આવો પ્રેમ અને સંસારને ભૂલવાની વાત બે ઘડી પણ આવે ને તો પણ કાફી છે. અમૃતની એક બુંદ પણ કાફી છે ઝેરના હજારો ગણા કરતા. એક ક્વોલિટીની જ કિંમત છે, ક્વોન્ટિટીની નહીં. ધ્યાન ભગવાનમાં ન હોય, દિવાનાના પ્રેમમાં ન હો, અને 3 કલાક સુધી કર્યા કરો પૂજા, કોઈ અર્થ નથી. પ્રભુ નથી સ્વીકારતા. બાહ્ય ક્રિયાઓને થોડા પ્રભુ સ્વીકારે છે, તો દુનિયા માને. બાહ્ય ક્રિયાઓનું તો સર્ટિફિકેટ કોણ આપે? દુનિયા. પ્રભુ તો તમારા ભાવને જુએ. શબરીના હેઠા બોર પણ ખાઈ જાય. તમે જેટલું પ્રભુને ધરો ને એ લાવ્યા આવો ત્યારે રાખથી લાવ્યા આવો કે એમને જ લાવ્યા આવો? રાખથી જ લાવ્યો ને, એટલે તમારું એટલું જ છે ને, અને પ્રભુ સ્વીકારે જ છે. જેમાં તમારો રાગ એ બધું એટલું જ છે, અને તમારા રાગના બધા જ માધ્યમને પ્રભુ સ્વીકારે છે. કેટલો પ્રેમ છે એમને તમારા ઉપર. એકબીજાની હાથો કોણ ખાય? પ્રેમની પરાકાષ્ઠા હોય
બાકી તો મોટા ભાગના ઉગાડવા જ હોય. એક વાર જો નજરે નિરખો કે છે ને ઉદયરતનજી, તો હું થાવું तुम शरीक हो. અને દુનિયામાં અનુભવ છે ને, મનગમતી વ્યક્તિએ એક વાર પણ તમારી સામે જોયું ને હસી એટલે તમે તદાકાર થઈ જાઓ કે નહીં? પછી બીજું કંઈ ગમે ખરું? આ તમારા અનુભવની વાત છે. એક જ વાર નજરથી નજર અથડાઈ અને વાત પૂરી થઈ ગઈ. દુનિયામાં તો થાય કે ના થાય, પણ ભગવાન હાથે તો થાય. આપણે તો રોજ જોઈએ જ છે ને ભગવાનને, તો કેટલી વાર જોઈએ છે. શું તેને કહેવાય એક ક્ષણ પણ વિસરે નહીં. નહીં તો શાનું જોયું? બીજા કામમાં હોઈએ ને જે ભગવાનને યાદ કર્યા કરે તો કામ જ બગડી જાય. બહુ સરસ. બીજા કામમાં હોય ને ત્યારે શ્વાસોશ્વાસ લઈએ તો કામ બગડી જ જાય. ના બગડે? ના ભાઈ, ના બગડે. દૂધમાં સાકર હોય તો દૂધ બગડી જાય, મીઠું થાય. ભગવાન તમારા ચિત્તમાં હોય ને તો બીજું કામ હોય ને એ જલ્દી પતી જાય. કારણ કે ભગવાન ઈર્ષ્યાળુ છે. તારું ચિત્ત બીજે ક્યાંય રોકાય એ મને ન પોહાય. હું તને એવી જ વ્યવસ્થા આપું કે તારું ચિત્ત મારામાં જ રહે, બીજી કોઈ ચીજ મારે તારે તડપવું ના પડે. એ જ વાત છે ને. શ્રીપાદજીને શું છે બીજું? ભગવાનની એક જ વાત છે, હું બધું આપતો જ જઈશ, પણ મહેરબાની કરીને તું મારો રહેજે. શ્રીપાદજી બધું ભૂલી જાય છે, નવપજી નથી ભૂલતા. નવા નવા ગામ, નવા નવા પ્રોગ્રામ અને નવા નવા લગન લફરા નહીં. હા, ચોથા થયા. દુનિયાના રંગીલા હોય ને એના લફરા કહેવાય. ભગવાનના જે ભગત હોય ને એના લફરા ના હોય, લગન હોય. લગનમાં ને લફરામાં શું ફેર છે ખબર છે? લફરાથી ઇજ્જત ઘટે અને લગનથી ઇજ્જત વધે. લફરા કરે એને કોઈ ઊભું રાખે? અને કુંવારો હોય એને ના ઊભા રાખે. લગ્ન કરેલું હોય તો આવો પધારો, મકાન મળશે. આપ શું કહેવા માંગો છો? લગ્ન કરમાં બિલકુલ ભગવાનની જોડે, પજીની જોડે. હું તો પ્રેમ કરવાનું જ કહું છું. હું ક્યાં કહું છું બાવા થઈ જાઓ? તો કહેતો જ નથી. સાહેબ, લફડા કોને કહેવાય ને લગ્ન કોને કહેવાય? જેને પ્રેમ કરતા ના આવડે ને એ સાચો સાધુ એ ના થઈ શકે. સાહેબ, લફડા કોને કહેવાય ને લગ્ન કોને કહેવાય? હમણાં જ તો કહ્યું, જેનાથી ઇજ્જત ઘટે એનું નામ લફરા, જેનાથી ઇજ્જત વધે એનું નામ લગન. આખી દુનિયામાં ચડે ચોક વાજતે ગાજતે લઈ એનું નામ લગન. છાના મુના ખૂણાની અંદર ઘૂસપૂસ કરો એનું નામ લફરું. આમ જોયા કરે, કોઈ જોતું તો નથી, કોઈ જોતું જ નથી, એનું નામ લફરું. બેન વાગ્યા સાથે ધનાધન કરતો જાય પારકી છોકરી લેવા, તો કોઈ એમ ના કે ચાલો આ ક્યાંથી આવ્યો જાઓ.
રોય સાહેબ તૂટી જાય એનું કારણ શું? હે લગ્ન કરે, વાતે ગાતે લાવે અને આખા ગામને દુનિયાને ખબર પડે તોય તૂટી જાય એનું શું કારણ? ભૂલી જાય, તૂટી જાય. તૂટી જાય. હા, પણ મારે ત્યાં તો તૂટતું નથી, તમારે ત્યાં તૂટતું જ તમારે તૂટી જાય એવું કરતા હો તો તૂટી જાય, જ્યાં જોડે ના તૂટે નહીં જેવું કરતા હો તો ના તૂટી. તમારા મા બાપ પરીક્ષામાં ભૂલ્યા એટલે તૂટી જાય. આ બધું હમણાં થાય છે. તમારી ઉંમરના કેટલા ડોહોએ ડાયવોર્સ લીધા? હા એ કે નહીં તો બસ આપણે આપણો પણ આજની દુનિયામાં જે થતું થવા દો. મનને આગળ રાખીને ચાલે ત્યાં બધું જ તૂટે. આત્માને આગળ રાખીને ચાલે તો એક ના તૂટે. નાનાલાલ કવિ કે છે ને, આત્મલગ્ન થવું જોઈએ, માત્ર દેહ લગ્ન નહીં. દેહ લગ્ન તૂટી શકે છે, આત્મલગ્ન નથી તૂટતું. પરમાત્માની સાક્ષી બે આત્મા એકબીજાને સમર્પિત થાય છે. એ આખી જુદી ક્રિયા છે. વફાદારીને સોગંદ લે છે. એ જ પ્રક્રિયા આગળ જતા પ્રભુ સાથે પલટાઈ જાય છે. અહીં વફાદારીથી જીવતા આવડ્યું તો પછી ભગવાન સાથે વફાદારીથી જીવી શકો. કંઈ જ વફાદારી ના આવડે શું ભગવાનના? બોલ સાચું બોલજો. ડાયવોર્સ વાળા કેટલા નિરાશની અંદર અષ્ટપ્રકારની પૂજા કરતા દેખાશે? ભગવાનની ભક્તિમાં ગાંડા થતા કેટલા દેખાશે? કોક તો હોય ને, કોક તો હોય. પાછું ફરીથી મળે એટલે કરે ને અષ્ટપ્રકારી. એક તૂટ્યું હોય શું? બીજું મળે એટલે અષ્ટપ્રકારી કરે. પેલા તૂટવા માટે કરે અને પછી નવું લાવવા માટે કરે. બહુ સારું. હાલો આ બધો ધંધો કહેવાય, આપણે ધંધામાં નથી પડવું. એનો કોઈ મતલબ નથી. તૂટ્યું એનો શાંતો જ થાય, અખંડ ન થાય. અને પ્રભુનો પ્રીતિ અખંડ છે. પ્રભુ તુજે પ્રેમ અભંગ. પાંચે ગેસ કે છે ને, મનગમતી વ્યક્તિ મળે ને ત્યારે આંખની પલક પણ બંધ થાય ને, એ નથી ગમતું. પણ અમારામાં એટલો પ્રેમ ઓછો છે, પલક બંધ થઈ જાય છે ને. તારામાં એટલો બધો પ્રેમ છે કે તારી પલક બંધ જ નથી થતી. તો અપલક નજરે નિરંતર અમને જુએ છે. બધું ઊંઘી પણ જઈએ છીએ, ઊંઘતો પણ નથી. હું હોતો હોઉં ત્યારે પણ તું જાગે છે અને તારી નજર મારા ઉપર જ હોય છે. એટલે તીર્થંકર પરમાત્મા આત્મા ઊંઘે નહીં તો તીર્થંકર થાય નહીં. ઊંઘવું એટલે પ્રમાદ, પ્રમાદ હોય તીર્થંકર ના થાય. એક બાપ હોય ને, એનું ટેણિયું નાનું હોય ને ત્યાં સુધી એને ઊંઘ આવે. કરે એટલે જાગી પડતી શું છે? પ્રેમચંદ જગાડે છે એમ. ભાઈ થાકતી નથી, આખી રાત ઉજાગરો થાય તો પછી આખો દાડો મજૂરી કરે. એટલે ભગવાનને ઊંઘ નથી આવતી, એ પ્રેમનું પ્રતીક છે, જાગૃતિનું પ્રતીક છે. સંસારને મોહ નિદ્રા તૂટી ગઈ છે. જગતના જીવો પ્રત્યેની પરમ કરુણા, પરમ પ્રેમ પ્રગટ થયો છે. એક બાળકની પ્રેમ પર જો ઊંઘ ઉડાડી શકે, અનંત અનંત આત્મા ઉપરનો પ્રેમ ત્યાંથી ઊંઘવા દે એમને.
આપણે તો વિતરાગ એટલે જાણે હા પૂરા કટ. આપણા વિતરાગ તો કાંઈ ના હોય. બસ આપણે તો થોડી ઘણી લેવા દેવા, પણ ભગવાને તો કશી લેવા દેવાની. એવા ભગવાને શી ખબર કયા મજલે બેહાડી દીધા છે, કઈ મેળ જ ના પડે. પ્રેમની વાત આવે એટલે તમે તો બાપજી કૃષ્ણ લીલાની વાતો છે. આપણે ભગવાનને પ્રેમ હોવું એટલે મોહનીય કર્મ. રાગે મૌનીય કર્મ કે પ્રેમે મૌનીય કર્મ? રાગ જેમાં કંઈ પણ બદલાની ઈચ્છા નથી એ પ્રેમ, એમાં કોઈ કર્મ નથી હોતું. જેમાં કંઈ પણ મેળવવા લેવાની વૃત્તિ એ જ સંસારનું જડ છે. બધા હિસાબ આપણા કેટલા ટકા? ત્યાં સંસાર શરૂ થઈ ગયો. બહુ નિસ્વાર્થ છે. અકાલ મેં તે પરાર્થમ વ્યસની ન હો. જેમ વૃક્ષ જેવાવાળાને ચણ ના પડે, દોષ ના મળે તેમ પરોપકાર ન થાય ત્યાં સુધી પ્રભુને ચેન ના પડે, વ્યસન છે. શ્રીપાદ ચરિત્રનું તો બહાનું છે. ભક્તને ભગવાન એનો સંબંધ શું હોય એની આ બહાને આપણે વાત કરીએ છીએ, એટલું યાદ રાખજો. વાત કરવા માટે કંઈક તો જોઈએ ને આધાર. અને ભગવાનની વાત કરવી હોય ને તો ભક્તની જ વાત કરવી પડે. અને તમે જો ને ઇતિહાસમાં ભગવાન જેટલા ભક્ત છે ને એનું આખું ચરિત્ર હાથ પેઢી હાથે ડિટેલમાં મળે છે. અને ભગવાનના દાદા કોણ હતા એ નામ નથી મળતું. કાકા સુપારશો પણ પહેલા હતા કે હુવારા હતા? ભગવાન કાકી હતી કે નહીં? કઈ મળતી નથી વાત. ભક્તોની બધી વાત મળશે. અભય કુમારનું પૂરું ચરિત્ર ડિટેલમાં મળશે. શ્રેણિકનું પૂરું ચરિત્ર ડિટેલમાં મળશે. ઘરના સાલી બધું પૂરું ચરિત્ર ડિટેલમાં મળશે. કૈવનના શેઠ તો બેઠા બેઠા લફરા કરે છે તો એ ભગવાનના ભગત કરી ગયા. લગ્ન કર્યા ને સુંદર લગ્ન કર્યા કૈવનના શેઠે, તો તમે એમને સૌભાગ્ય ગયા, કારણ કે ભગવાન સાથે સંબંધ છે. એ બધાનું મળે, ભગવાનનું કાંઈ ખબર નથી આપણને. 28 વર્ષ શું કર્યું એ ખબર નથી. આપણને ખબર નથી એટલે કે કંઈ નહીં થયું એવું થોડી હોય. એમને 30 વર્ષ જતા રહ્યા હશે. લોકોએ ભગવાનને તીર્થંકર તરીકે ઓળખ્યા કે ના ઓળખ્યા કઈ વાત નથી મળતી આપણને. અમારું એ કહું છે કે નથી મળતી એનો મેં નથી એવું તો ના હોય ને. હોય બધું, પણ વાત એટલી જ છે જેમનું પોતાનું અસ્તિત્વ જ હોય, વ્યક્તિત્વ ના હોય, એનું નામ ભગવાન. અને ભગવાન સાથે જેનું વ્યક્તિત્વ ભળી ગયું છે એનું નામ ભગત. આ ભક્તોની કથાથી જ આપણા દિવસોને આપણે ધન્ય બનાવવાના છે, વિતાવવાના છે. વાલન તુમે દિયા મંદિર તમે રોજ બોલો છો છેલ્લે. એટલે શું અર્થ થાય? પ્રભુના જીવન, ભક્તોના જીવન, એના શ્રવણ ચિંતન, એમાં મારા દિવસો પસાર થાવ. ભગવાન તો જવા દો, ભગવાનનો ભક્ત પણ ભારે પડી જાય. ત્રણેય ભુવનને એટલો વજનદાર હોય. ઉપડે નહીં.
જ્યાં જાય ત્યાં વગર નોતરે હીરો થઈ જાય. તમારે હીરો થવા માટે ખર્ચા કરવા પડે, કંઈક કરવું પડે, એડવર્ટાઇઝ કરવી પડે, તો ઘણું કરવું પડે. આ તો ઠીંગોજી થઈને ગયા તો હીરો થઈ ગયા. સાહેબ, શ્રીપાદ જેવાને આવી કુતૂહલ વૃત્તિઓ, જે નવપદનો ભક્ત હોય ને કુતૂહલ વૃત્તિની શું જરૂર છે? એક વાત ખ્યાલમાં રાખો, રામકૃષ્ણ પરમહંસ છે ને આટલા જબરદસ્ત સાધક, ખાવામાં બહુ ટેસ્ટ પડો, ખાવામાં એટલા બહુ ટેસ્ટ નહીં જમે બધી વસ્તુ. લોકો ઘણી વખત મજાકમાં પૂછી તમે છે ને તમારા વળી આ ટેસ્ટના શું? એટલે કે જીવવા માટે કોક તો જોઈએ ને સંજ્ઞા. એ દાડે હું ખાવામાં રસ ના લઉં એ દાડે સમજજો કે મારું આયુષ પૂરું થાય છે. આયુષ તો છે ને ભગતને, ભગવાનનો થઈ ગયો છે. કરવાનું શું? દુનિયા જોવાની જેમ છે ભગવાન જુએ. પણ જોવામાં સાદા વ્યવસ્થિત જોવે, એના બદલે આવું કુતૂહલ વૃત્તિ કરવાની શું જરૂર? શું કરવા ન કરે એ જવાબ નથી. એ સાધુ છે કે ગ્રસ્ત છે? ગ્રસ્ત. બસ તો ગ્રસ્ત એની રીતે ચાલે, જેમાં કોઈ પણ જાતનું કોઈને નુકસાન ના થયું હોય એવું કુતૂહલ કરે કે વાંધો નથી. અને એ પણ સહેતુક છે ને. એમના ભગવાન જાન કાઢીને કેમ ગયા? શું જરૂર હતી? આટલો વરઘોડો ચડાવવાની જરૂર છે? આપણી પેલી રાજુલને દુઃખી કરી નાખી, આવી જરૂર છે? એ ના કરે તો પેલી પાછળ આવે નહીં, કોઈ બીજા જતી રહી, કેમ ચાલે? અહીંયા પણ એ જ છે. દ્રૌપદી જેને આપવા માંગે છે એના માટે તૈયાર તો કરે ને. ભૂખ લાગે કે નહીં? ભૂખ લાગે તો પ્રવૃત્તિ કરો ને. કુતૂહલ થાય તો પ્રવૃત્તિ કરે ને. એ તો પછી પેલી 2-3 ઘરવાળી છે એની સોડમાં હુઈ રહે ને, એ થોડા કહી અને એના હોડમાં હુઈ રહેવા માટે પરિણામે છે. આગળ જવા માટે કરે છે. એના માટે પત્ની બંધન નથી, વિસામો છે. હવે ત્યાં આગળ રહે છે આરામથી ગુણ સુંદરી સાથે. અને એક દિવસે રવિવારીએ ગયા છે, ક્યાંક મુસાફરને જોયો અને પૂછ્યું. અજાણ્યા માણસ દેખાય ને એટલે મહાપુરુષો પૂછ્યા સિવાય રહે નહીં. એને કંઈ જરૂરત હોય સાહીની તો પૂછ્યા તો જ આપી શકાય ને, એમને તો થોડી અપાય. પૂછ્યું ક્યાંના છો, શું છે શું નહીં. ત્યારે પેલા એ કહ્યું કે ભાઈ હું કુંડિનપુર નગરથી નીકળ્યો છું અને પ્રતિષ્ઠાનપુર નગરમાં જઈ રહ્યો છું. એમાં રસ્તામાં આવતા મેં કૌતુક જોયું કંચનપુર નગરમાં. એ કંચનપુરની અંદર વજ્રસેન નામના રાજા છે, કંચનમાલા નામની રાણી છે, 4 દીકરા છે, યશોધવલ, યશોધર, વજ્રસિંહ અને ગંધર્વ. 4 દીકરા ઉપર એક દીકરી છે, ત્રિલોક્ય સુંદરી. દીકરા ગમે તેટલા હોય, એક પણ દીકરી ના હોય ને તો બાપને મજા ના આવે. માને શું મજા આવતી? બાપને એક દીકરી તો જોઈએ જ. પણ ભગવાનને 2 દીકરી થઈ. એ તો એક જ ભગવાનને થઈ ને. બહાર ભગવાન નહીં થઈ, દીકરો બોલે નથી પણ દીકરી તો થઈ. બોલો, પેલા છેલ્લા
બેની દીકરીના નામ મળે છે કે બાકીના સમજી લેવા ડીટે ડીટો. તીર્થંકરનો સંસાર ભોગાવલી કર્મનો ઉદય હોય તો પૂરો જ હોય, અધૂરો ના હોય. અને એ તો સંસાર હોય જ નહીં, નેમનાથ ને મલીનાથની જેમ. દીકરી છે સૌથી નાની ને એટલે સૌથી રૂપાળી અને સૌથી હોશિયાર અને સૌથી લાડકી. અને છોકરીની મજા એ જ છે, દીકરી થવું હોય તો નાની જ થવું જોઈએ, મોટી થાય એમાં મજા નહીં. આપણે બધા બૈલાઓને તેડી તેડીને જ મરી જાય એક પછી એક. પેલા બધા જ બૈલાઓ એને તેડી ફરે, મજા તો એ જ આવે ને. બેનને એનો વીરો લાડ કરે. હવે રાજાને દીકરી મોટી થઈ એટલે ચિંતા થઈ. જો એવો છોકરો કોઈ દેખાતો નથી. હકીકત એવી છે, દરેક બાપને પોતાના છોકરા છોકરી દુનિયામાં અનૂઠા જ લાગતા હોય છે. બીજાના છોકરા છોકરી એના કેપેબલ લાગે જ નહીં. એને હવે શું થાય, આમાં છોકરીને છોકરા મોટા થઈ જાય, થોડુંક ઓછું તો ચલાવે તો તરત પતી જાય. બધા ચીકણા હોય ને સંસારમાં બહુ જોવા ના બેસવું. દીકરીનું નસીબ છે ને એના પર થોડો વિશ્વાસ રાખવો. આ તેવું ઘરમાં ચાલતી હોય ને, છોકરીને પસંદ હોય, માને પસંદ હોય, બાપને પસંદ હોય તો છોકરો પસંદ ના કરે. છોકરીને પસંદ બાપ પસંદ ના કરે. બાપને દીકરીને પસંદ હોય મા દીકરી પસંદ ના કરતા. મારું બેટું પડવા વાળું હોય ને પસંદ કરવા વાળા થાય, એમાં ભારે ગડબડ જ ચાલે આજના જમાનામાં. ત્યારે પુણ્ય પર વિશ્વાસ જ નથી ને, આપણે કરીએ તે થાય. હરી કરે તો હોય એ ખબર જ નથી. રાજાને ચિંતા થઈ છે, સ્વયંવર માંડ્યો. જબરદસ્ત મંડપ છે, મણિ સુવર્ણના થાંભલા છે, ઉપર પુતળીઓ છે, ચારે બાજુ અદ્ભુત સ્વયંવર મંડપ બનાવ્યો છે. બધા માંચડાઓ ગોપી દીધા છે અને બધાને બેસવા માટે માંચડા છે. અષાઢ સુદ બીજના દિવસે એના લગ્નનું મુહૂર્ત છે. છેલ્લું મુહૂર્ત અષાઢ મહિના આવે, અષાઢી નોમ પછી ના આવે. અષાઢી બીજના દિવસે એના લગ્નનું મુહૂર્ત છે. એક ભાઈ મને વાત કરી, સાહેબ હું પૈણમાં ગયો ને હું ઘોડા ઉપર જાય, હું હોડી ઉપર ગયો હતો કે એટલો વરસાદ થઈ ગયો તો હોડીમાં જ જવું પડ્યું. ચૈતર મહિને ક્યાં હતા? રત્નદીપમાં. દસમના ક્યાં હતા? થાણામાં. વચ્ચે એક પૂર સુંદરી પહોંચી ગયા. હવે અષાઢ સુદ બીજ. એ દિવસે ઉત્તમ મુહૂર્ત છે ને બાપજી આજે એકમ છે અને કાલે બીજ છે. બધાને કટોકટી મળે. ત્યારે પૈસાદારોને તો ફ્લાઇટ જ પકડવાની હોય ને, એ શું કરવા છે ટાઈમ બગાડે. નાસ્તો ના કરવો પડે, ઠેકાણે પહોંચીને નાસ્તો થાય એવી રીતે મુસાફરી કરવી પડે. ત્રીસ યોજન છે અહીંથી. 640 કિલોમીટર. કુમારે ખુશ થઈ
પેલાને સોનાનું સાંકળું પહેરેલું હતું એ ભેટ આપ્યું. કોઈ બી સરસ વાત કરે ને એની અનુમોદના કરવી એ આર્યોનો સ્વભાવ. પ્રસન્નતા દેખાડવી, કંઈ કંઈ આપવું. જો આપણને શુકન થાય ને ભંગીનું એટલે આપણે 10 રૂપિયા 25 રૂપિયા 100 રૂપિયા જે નીકળે એના ટુકડામાં નાખી દેવાના, તો જ તમે શુકન સ્વીકાર્યું કહેવાય. બાકી એમ હાથ હલાવતા જાવ તો કે એમ શુકન મળે કરે એમ નહીં. પેલા રાજી થાવ ખુશ. તમે છોકરી આમાંથી મળે ને ગળાવાળી કે દહીંવાળી તો એને કાઢી આપી દેવાનું. શુકનની ગાંઠ બાંધવાની, શુકનનું બહુમાન કરવાનું. સરસ વાત કરી કોઈ એટલે એનું બહુમાન. ગયા મહેલમાં વિચાર કરે છે, આનો બેઠા કરતા બજાર ભલી ફરી આવીએ, થોડા એક લટાર મારી દઈએ. એ જ હવાનો ફોનનો એમનો ટાઈમ. દુનિયા જાગે પેલા વિચાર કરી જવું. નીકળી ગયા, પહોંચી ગયા. હવે કોનું રૂપ લેવું? પેલા ટીકુજી કહેતા, હવે થયા કુબડો. કુબડો એટલે પાછળ ગયેલી હોય ખાંખું અને બધું, અને કુબડો કહેવાય. ગુપ્ત સંસ્થા. ત્યાં પહોંચ્યા, પેલો મંડપ ચાલુ છે, બધા રાજાઓ બેઠેલા છે. કોઈ પણ ત્યાં સ્વયંવર મંડપમાં ગયો, ત્યાર કે ભાઈ ક્યાં હાલ્યા તમે? રૂપાલાજી એટલે કુંવર કે આ બધા કેમ આવ્યા છે? એ તો કે આ રાજકુમારી માટે આવ્યા છીએ, અમે પણ એના માટે આવ્યા છીએ. અરે વાહ, તમે તો એક મેવ અદ્વિતીય છો. કુમારી તમારા સિવાય બીજા કોઈ પરિણે જ નહીં. લાગે તારા મોઢામાં ગોળ. આપણે શું કરે, કોઈ મજાક કરે અને શું કરા 1000 રૂપિયા સમજવું. આપણે એને મોજ કરવી મજાકની. આપ્યું કડું ઉતારીને પેલાને, પધારો સા અંદર. તરત અંદર દાતા હોય ને મોક્ષ સુધી કોઈ રોકે નહીં. દાતા કહેવાય બધાને કે કંજુસિયાને રોકે બધા. દાતા કહેવાય કે રૂશ્વત કહેવાય? વધારે ધંધો કરવા માટે આપે એ રિશ્વત, અને પેલાને ખુશ કરીને પોતાનું જવું છે જવા માટે કરે તો એ રિશ્વત નથી, ઇનામ છે. અહીં ક્યાં ધંધો કરવો છે એમ, ક્યાં પૈણવાય આવ્યા છે, શું આવ્યા છે એમ જ શું કે બાલ્કનીની ટિકિટ હતી, થોડા પૈસા વધારે પડ્યા. ગયા હવે બેસવું ક્યાં? રાજા મહારાજાની જોડે તો કોઈ બેવા દે નહીં. ત્યાં મૂળ મંડપની નીચે જ્યાં પૂતળીઓ લાગેલી છે ત્યાં આરામથી બેઠો. જ્યાં ધૂપ નીકળી છે પાછળ એને આખું પોટલું બાંધ્યું હોય એવી ચીપટી નાક છે, પેટ આખું બેસી ગયેલું છે. અને દાંત કેવા છે ખબર છે? બરોબર ગધેડા કરતા વધારે જુઓ દાંત. બોલો હવે વાળ બધા ઊભા અને પીંગળા, આમ જાણે કેમ અગ્નિની જ્વાળાઓ નીકળી હોય એવા. તો આવાજ જોઈને કોઈ રાજી થાય? કોઈ ના રાજી થાય. આંખે પીંગળી છે. લોકો બધા પૂછે છે, અરે કુબરા રાણા તમે કેમ પધાર્યા છો? એ કહે છે કે તમે બધા જે માટે પધાર્યા છો એ માટે હું પણ આવ્યો છું. આ તો લોટરી છે, શી ખબર કોના નામે ફાટી જાય, એટલે આપણે પાછળ થોડા રહેવાનું હોય.
બધા હશે જ. રાજકુમારી આના સિવાય કોઈને પૈણે જ નહીં ને. બોલો ને, કોઈ એમ નથી કહેતું કે રાજકુમારી 3 જણ થૂકશે. અને પુણ્ય એવું છે ને, નેગેટિવ વાત જ નથી આવતી, કોઈ પોઝિટિવ વાત જ આવે છે. ભલે મજાકમાં તો મજાકમાં પણ વાત પોઝિટિવ. બધું સારું માની લેવું, હા, એને સારું માનવાનું. સારું માને એને સારું, ખરાબ માને એને ખરાબ. એને મહિના બી એ રીતે જ મળી હતી ને સાહેબ, મહિના પણ એ રીતે જ મળી હતી. મહિના પણ એને મસ્કરી કરી. અહીં કેમ માંગવા ગયો હતો? હા, માંગવા તેના નોકર ગયા હતા બધા. બસ એટલામાં તો આકાશમાં વીજળી ચમકે એમ મંડપમાં રાજકુમારી વીજળી જેમ ચમકતા આવ્યા. શ્વેત વસ્ત્રો પહેર્યા છે, પાલખીમાં બેઠેલી છે, હાથમાં માળા છે. મૂળ મંડપમાં પહોંચ્યા અને અચાનક બરોબર બેન જગ્યાએ કુમાર બેઠા છે. બોલો હવે, મૂળ મંડપમાં જ્યાં આગળ લગ્ન થવાનું છે એ જ મંડપમાં બરોબર એક પૂતળી નીચે બેઠા છે અને બધાને કુમળો દેખાય છે. રાજકુમારને તો મૂળ રૂપ દેખાય છે. જોતા જ ગાંડી થઈ ગઈ. મારો સ્વયંવર સફળ. મારે તો આવતા જ કામ પતી ગયો હોય. ખાલી ડાફોળિયા જ મારવાના છે બધાના. મોઢા જોવાના, હે, મોઢા જોવાના. આ જોવાનું બિચારા નહીં તો હાવ નારાજ થઈ જાય. અમને જોયા નહીં નાને પૈણી ગઈ. જો હવે શું થાય છે. નવો વરિયમ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતાપમંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશો સર્વત્ર સુખી ભવતુ લોક.